રૂ જેવા પોચા અને સોફ્ટ આજે આપણે દહીંવડા બનાવીશું. અને દહીંવડા એક એવી રેસીપી છે ને કે આપણે સવારે બનાવી રાખીએ અને સાંજે અચાનક મહેમાન આવે ને તો પણ આપણે ઠંડા દહીંવડા સર્વ કરી શકીએ છીએ. હોળી અને ધૂળેટી રંગબેરંગી કલરનો તહેવાર છે, તેવા જ રંગબેરંગી આજે આપણે ટેસ્ટી દહીંવડા બનાવીશું. અને હોળીમાં તો આપણી ઘરે મહેમાન આવતા જ હોય છે, તો મહેમાન માટે આપણે કલરફુલ દહીંવડા બનાવીશું. તો દહીંવડા બનાવવા માટે મેં 2 કપ અડદની દાળ લીધી છે. હવે વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ થતો હોય છે અને અડદની દાળને ધોઈ અને 4 થી 5 કલાક પલાળીને મૂકી દેવાની છે, એટલે દાળ છે તે આ રીતે ફૂલી જશે. હવે બાઉલની ઉપર સ્ટ્રેનર મૂકવાનું છે અને અડદની દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે. વડાનું ખીરું આપણે પીસીએ છીએ ત્યારે પાણી ના હોવું જોઈએ, એટલી દાળ જ આપણે પીસવાની છે. હવે અહીંયા મેં 3 થી 4 લીલા મરચાં લીધા છે, તેને મિક્સર જારમાં જ ઉમેરી લઉં છું. તમારે મિક્સર જારમાં ના ઉમેરવા હોય તો ખીરુંમાં પણ તમે ઉમેરી શકો છો. 3 થી 4 લીલા મરચાં અને આદુના ટુકડા મેં ઉમેરી દીધા છે અને સરસ એવા અંદર પીસાઈ જશે. હવે આપણે જ્યારે દાળને ક્રશ કરીએ છીએ ને ત્યારે જાર ગરમ થઈ જતો હોય છે, એટલે આપણે શું કરવાનું છે, 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરવાના છે. અડદની દાળ પીસીએ છીએ ત્યારે જાર ગરમ નહીં થઈ જાય. તમે જોઈ શકો છો કે વડાનું ખીરું છે તે આ રીતનું હોવું જોઈએ. એકદમ ફાઇન પણ ના હોવું જોઈએ અને મોટું પણ ના હોવું જોઈએ, તે રીતે દરદરું ખીરું હોવું જોઈએ. તો અહીંયા આપણે વડાનું ખીરું છે તે બનાવી લીધું છે અને બીજી અડદની દાળને પણ આપણે પીસી લઈશું. તો અહીંયા બંને અડદની દાળ મેં પીસી લીધી છે. તો આપણું વડાનું ખીરું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેરવાથી વડાની ફ્લેવર બહુ સરસ આવે છે. હવે ખીરુંને ફેટવાનું છે. આ રીતે આપણે હાથથી ગોળ ફેરવીશું ને એટલે ખીરું છે તે હલકું થશે અને એકદમ લાઇટ થઈ જશે. આપણે જ્યારે પણ વડા બનાવીએ ને ત્યારે આ રીતે ફેટવું જરૂરી છે, તો જ વડા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બનશે. અને જો તમે આ રીતે નહીં ફેટો અને ડાયરેક્ટ તળીએ છીએ ને તો શું થશે, વડા કડક થશે અને ચવડ થશે. એટલે અહીંયા વડાના ખીરાને 4 થી 5 મિનિટ માટે હાથે આ રીતે ફેરવતા જવાનું છે, એટલે ખીરું છે તે એકદમ લાઇટ થઈ જશે અને કલરમાં પણ સફેદ થઈ જશે. હવે ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે એક બાઉલમાં પાણી લેવાનું છે અને આ રીતે વડું મૂકવાનું છે. જુઓ, વડું છે ને તે તળે છે, એટલે નીચે નથી બેસતું. અહીંયા ખીરું છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. અને જ્યાં સુધી આપણે પાણીમાં વડું મૂકીએ છીએ અને નીચે જાય, ખીરું છે તે પરફેક્ટ નથી અને આ રીતે ઉપર રહે ને તો જ ખીરું પરફેક્ટ બનીને તૈયાર થાય છે. અહીંયા હું તમને નજીકથી પણ બતાવીશ કે અહીંયા વડું છે તે ઉપર તળે છે, એટલે આપણે જ્યારે વડા તળીશું ને ત્યારે વડા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બનીને તૈયાર થઈ જશે. હવે વડા તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે એટલે હાથમાં થોડું પાણી લગાવવાનું છે અને મીડિયમ સાઇઝમાં વડા બનાવી લઈશું. તમારે મોટા વડા બનાવવા હોય તો વડા મોટા બનાવવાના છે, પણ આજે હું મીડિયમ સાઇઝમાં વડા બનાવી લઈશ. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે વડાને તળી લેવાના છે. લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી વડાને તળી લેવાના છે. અને મીડિયમ ગેસ પર આપણે વડા તળીએ છીએ ને એટલે શું થશે કે અંદરથી પણ સરસ એવા વડા તળાઈ જશે. તમે હાઈ ફ્લેમ પર વડા તળશો તો ઉપરથી કલર ચેન્જ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ પર જ આપણે વડાને તળી લેવાના છે અને તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરના વડા થઈ ગયા છે. તો વડાને બહાર કાઢી લઈશું અને તે જ રીતે બીજા વડા પણ તળી લઈશું. હવે હોળી અને ધૂળેટીના દિવસે આપણી ઘરે મહેમાન આવતા હોય છે. ઘરે મહેમાન આવવાના હોય ને તો થોડી તૈયારી કરી રાખીએ ને તો સાંજે ઠંડા ઠંડા દહીં વડા સર્વ કરી શકીએ છીએ. આપણે વડા સવારે પણ તળી અને સાંજે સર્વ કરી શકાય છે. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, વધારે મહેનત પણ નથી. અને અચાનક ઘરે મહેમાન આવી જાય ને તો પણ આ રીતે દહીં વડા સર્વ કરી શકો છો. બધા જ વડા મેં તળી લીધા છે. હવે આપણે શું કરવાનું છે કે 2 ગ્લાસ પાણીને ગરમ કરવાનું છે, પણ વધારે ગરમ નથી કરવાનું, થોડું હુંફાળું પાણી રાખવાનું છે. પાણીમાં 1 લીલું મરચું ચોપ કર્યું છે તે ઉમેરવાનું છે, આદુને ક્રશ કરીને ઉમેરવાનું છે, મીઠું ઉમેરવાનું છે. આપણે વડામાં મીઠું ઓછું ઉમેર્યું હતું એટલે મીઠું ઉમેરવાનું છે અને લીલા ધાણા ઉમેરવાના છે. જો તમારે લીલા ધાણા ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે પાણીમાં આપણે મસાલો કરીએ છીએ ને તો વડા ખાઈએ છીએ ને ત્યારે મોરા નહીં લાગે. અને બાળકોને એકલા વડા ખાવા હોય ને તો પણ તે ખાઈ શકે છે. તેની ફ્લેવર અને ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે આપણે વડા તળીને રાખ્યા છે તેને પાણીમાં ઉમેરી અને 1 કલાક મૂકી દેવાના છે, એટલે વડા છે તે ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે. એટલે ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે મૂકી દેવાના છે. તમારે વધારે મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો, પણ 1 કલાકમાં વડા છે તે ડબલ થઈ જાય છે. હવે દહીં વડા હોય ત્યારે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી તો જોઈએ જ, કેમ કે દહીં વડા છે ને તે પણ રંગબેરંગી હોય ને તો જ ખાવાની મજા આવે છે. તો અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી છે, સાથે ખજૂર આંબલીની ચટણી બનાવી છે. અહીંયા મેં દહીં લીધું છે. દહીં છે તે વધારે ખાટું પણ નહીં અને મોરું નહીં, તે રીતે દહીં લેવાનું છે. દહીં વડાનું દહીં છે ને તે ગળ્યું હોય છે, એટલે દહીંમાં 3 થી 4 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. અને તમારે વધારે ગળ્યું જોઈતું હોય તે પ્રમાણે ખાંડ ઉમેરવાની છે અને ખાંડને સાથે ઓગળી લેવાની છે. એટલે આપણે આ રીતે કરીશું ને એટલે ખાંડ છે તે ઓગળી જશે અને દહીં છે
તે સરસ થઈ જશે, એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જશે. તો અહીંયા દહીં પણ રેડી છે, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી પણ રેડી છે. તો દહીંને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે એટલે દહીં પણ ઠંડુ થઈ જશે. અહીંયા 1 કલાક થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે વડા છે તે ફૂલીને ડબલ થઈ ગયા છે, અને આપણે તે પ્રેસ કરીએ છીએ ને તો પણ વડા તૂટતા નથી, કેમ કે આપણે ખીરું છે ને તે પરફેક્ટ બનાવ્યું હતું. અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ વડા બનીને પણ તૈયાર થયા છે. હવે વડાને આજે થોડું પ્રેસ કરવાનું છે અને વડાને દહીંમાં ઉમેરી લેવાના છે. હવે જેટલા દહીંવડા સર્વ કરવા હોય ને તેટલા વડા દહીંમાં ઉમેરી લેવાના છે અને સાઈતે હલાવી લેવાનું છે, દહીંથી કોટ કરી લેવાનું છે. તો હવે આપણે પ્લેટિંગ કરીશું. હું તમને વડાને નજીકથી પણ બતાવીશ કે એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પ્રેસ કરીએ છીએ ને વડા છે તે સોફ્ટ છે. હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી પણ એકદમ રૂ જેવા પોચા વડા બનીને તૈયાર થઈ ગયા છે, કેમ કે આપણે વડાનું ખીરું જ્યારે ફેટ્યું હતું ને એટલે જ વડા સોફ્ટ બને છે. તો હવે આપણે પ્લેટિંગ કરીશું. તો પ્લેટિંગ કરવા માટે વડાને આ રીતે મૂકી દેવાના છે. ફ્રેન્ડ્સ હવે હોળી અને ધૂળેટી હોય ને ત્યારે આપણા ગુજરાતી ફેમિલીમાં દાળ ભાત રોટલી શાક અને ગળી સેવ બનતી હોય છે, અને હોળીના દિવસે ગળી સેવ તો બનતી જ હોય છે. અને સાંજે તમે આ રીતે દહીં વડા પણ સર્વ કરી શકો છો. આપણી ઘરે અચાનક મહેમાન આવે ને તો પણ તમે ઠંડા ઠંડા દહીં વડા સર્વ કરી શકો છો. હોળી અને ધૂળેટી રંગબેરંગી રંગોનો તહેવાર છે, તેમ દહીંવડા પણ કલરફુલ ડીશ છે. તો તમે પણ આ રીતે દહીંવડા સર્વ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે. હવે ઉપરથી ગ્રીન ચટણી સર્વ કરવાની છે, ખજૂર આંબલીની ચટણી સર્વ કરવાની છે, ઉપરથી લાલ મરચું અને શેકેલું જીરું સ્પ્રિંકલ કરી લઈશું, સાથે ઝીણી સેવ સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા રંગબેરંગી દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ હોળી અને ધૂળેટીના દિવસે આપણી ઘરે અચાનક મહેમાન આવી જાય ને ત્યારે ઠંડા ઠંડા દહીંવડા સર્વ કરી શકો છો. આજે આપણે રૂ જેવા પોચા અને સોફ્ટ દહીંવડા બનાવ્યા. તો તમને મારી હોળી સ્પેશિયલ દહીંવડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેપી હોલી માય યુટ્યુબ ફેમિલી.